જય માતાજી, જય હનુમાનજી મહારાજ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે ઉઠવામાં થોડોક લેટ થઈ ગયો છે, 8:30 જેવું થઈ ગયું। તો આપણે અત્યારે આવ્યા છીએ મેલડીમાં ને તાવો કરવાનો છે, એટલે આપણે બધું ભડકું ને એવું લઈ આવ્યા છીએ। તો જો આ મેલડીમાં તાવો કરવાનો છે, તો મેલડીમાં દર્શન કરી લઈએ। તો આપણે મેલડીમાં માનતા હતી તાવો કરવાનો હતો, તો આપણે મેલડીમાં તાવો કરવા આવ્યા છીએ અને હમણાં તાવો બની જાય, આપણે વિડીયોમાં બધી બતાવી। આ છે વડલાનું થડ અને આટલી જ આ તેની વડવાયુની જ છે બધી, મોટો જબરો વિશાળ વડલો છે। તો આના પહેલાં પણ આપણે વિડીયોમાં વડલો બતાવ્યો હતો, જો સામે હનુમાનજી મહારાજનું મંદિર છે અને અહીંયા છે મેલડીમાનું મંદિર। આ છે હનુમાનજી મહારાજ। जय हनुमान जी महाराज, जय हनुमान दादा। तो આપણે અત્યારે સાંઈ બેઠા છીએ અને હમણાં ગામમાંથી આવવાના છે, તાવો કરવાનો છે, એટલે તો હમણાં આવે પછી તાવો બનાવવાનું કરવી ચાલુ, ચાપડી બનાવવા। તો હમણાં આપણે કીધું હતું કે ગામમાંથી આવવાના છે ચાપડી બનાવવા, તો આવી ગયા છે ચાપડી બનાવવા। અને આ બાજુ આતાએ પણ તૈયારી કરી નાખી છે, ચૂલ જેગવીવાળી છે અને હવે એમાં ચૂલ તો હાલો આતા હવે ક્યારે કરવું છે ચાપડી તળવાનું ચાલુ। તો 2 જણા લોટ બાંધો, 4-5 બનાવી નહીં છોટું। તો તાવો કરવા આવ્યા હોય ત્યાં પ્રકાશભાઈ જો આપણીને લોટ બાંધે છે। પ્રકાશ ઠાકી નથી રહ્યો ને? ના સાપડી બનાવે છે આપણી પાકે ને ખરાબ। આ છોટું દાદા કેટલીક બનાવી હે, કેટલી સાપડીઓ બનાવી તે? 10 દાદાથી જે બનતી નથી મથે હે હારવાર રાતે એમ થાય કે સાપડીઓ બનાવે, બરોબર ને? તો હવે સાપડીયું બની ગયું છે અને તાવો છેડવા માંડ્યો છે, અડધો ફરતો તાવો પણ છેડવાઈ ગયો છે। આતા છેડવે છે તાવો। જય માતાજી, જય માતાજી કીધું, જય માતાજી। તો સાપડી બની ગઈ અને આવડા હાથ ધોવે છે, આપણે પણ હાથ ધોવાના જ છે। હું છોટું દે તો પ્રકાશ ઉતારે છે નાળિયેરની સાલ। કેટલાક નાળિયેર છે પ્રકાશ? 5। હા સડે છે માતાજીની ધજા ચડાવવા મેલડીમાંની। અધર પગ રાખ। ચડાવે મેલડીમાંની ધજા। એ ઓલું હોત ને ઓલી પાછી એનાર બાંધ દે ધજા। હા એ ધજા એને જ બાંધ દે અબ્બા ભલે આવે હેઠી રહેતોય વાંધો ના, એમ રાખીને બાંધ દે નીચે હાલે લીલો નીચે રાખીને બાંધ દે હાવ નીચે। હા ના ના બાંધે ને જરાક અધર બાંધ દે। હા બસ બાંધીને બે હાલે તો છોટું હું છોટું એકમાં સમાઈ જાય બે જોઈશે તો બીજીમાં માંડી નાખો। તો છોટું મહિનો છે સાપડીયું ફરવા, સાપડીનું કામકાજ પૂરું થઈ ગયું।
ને ઠેકડો મારવાના હોય લાગી જાય પગમાં તો મોટું. એટલે રેવા દે પગ પગ મળાઈ જાય. હવે પીટું ને લાઈક નો ફૂટે વાતા હોય તો તા ડાળી ફાટી ગઈ વધારે નાખ્યો પેલા ફૂટેલું છે બરોબર. અને સા આપણે લોકો આ ભગવાન પોસ ગાળે છે ઘણું તોલા પર ગાળી મને દે છે હા બસ પેલા ના લપ કર જય માં આ રોમ કર દે કાઈ અરે શું હતા હવન કરી નાખો તો હાલો હવે આપણે બધાને જવાનું છે વાડીએ. ત્યાં શાક બની ગયું છે અને શાકને સાપડીને જમીન પછી જવાનું છે બધાને ફીરે. હાલો બધા જ આવી વાડીએ. આ પ્રિતેશની ઓફિસમાં આવ્યા છે મહેમાન. મહેમાનનું કયું ગામ? હાલખડા. બીજા મહેમાન છે તમારું? બેડલા. તો શું કામે આવ્યા હો પ્રિતેશભાઈ આગળ? કાઈ નહીં બેહવા. બેહવા હે? એને મળવા આયા અમે. એવું છે? હા. મળ્યા? હા. તો આપણે તાવ કરીને આવ્યા હતા પ્રિતેશના મકાને બેઠા હતા મહેમાન. તો લાગે છે મહેમાનને ઓફિસનું કાંઈ કામ. તો હવે જમી લીધું છે. શાક સાપડીને એવું શાક ને ઘીરે બનાવ્યું હતું એટલે સાપડીને એવું ઘીરે લઈ આવ્યા હતા. અને તો બધા જમીન વેગ ગયા છે અને આજનો બ્લોગ અહીં પૂરો કરવી. જય માતાજી. કાલ નવા બ્લોગમાં મળજો.